આપણે સૌ આજે આપણા સ્વર્ગીય પૂર્વ વડાપ્રધાન પરમ આદરણીય વિશ્વવિખ્યાત ડૉક્ટર મનમોહનસિંહજીની દુઃખદ અવસાનમાં આપણે આજે પ્રાર્થના સભાના સ્વરૂપે એમને શ્રદ્ધાંજલિ આપવા માટે આપણે બધા આજે મળ્યા છીએ. આજના કાર્યક્રમની અંદર અનેક સંતો મહંતોની ઉપસ્થિતિમાં સુરેન્દ્રનગર શહેર અને જિલ્લાના વિવિધ સંગઠનોના પ્રતિનિધિઓ, વિવિધ પક્ષના પ્રતિનિધિઓ, સાથે સાથે પ્રદેશમાંથી આપણે માન્ય આપણા દોશી સાહેબ, ઋત્વિકભાઈ અને તમામ તાલુકા મથકોથી કોંગ્રેસ પક્ષના વરિષ્ઠથી લઈને તમામ નાનાથી નાના બધા જ કાર્યકરો આજે શ્રદ્ધાંજલિ સભામાં ઉપસ્થિત રહ્યા છે. ડૉક્ટર મનમોહનસિંહજીની યશ ગાથામાં આપણે જેટલું કહી શકીએ એટલું ઓછું છે. આધુનિક ભારતની અંદર આ દેશને આર્થિક મહાસત્તા બનાવવાનું જો કોઈને પણ એનું ફળ જાય, શ્રેય જાય, ડૉક્ટર મનમોહનસિંહજીને આપી શકે છે. અને અવિરતપણે ભારતમાં એ હાલ જે અવિભાજ્ય ભારત હતું એના પંજાબ પ્રાંતની અંદર એક નાનકડા ગામમાં સામાન્ય પરિવારની અંદર એ ત્યાં જન્મેલા અને 5મા ધોરણ સુધીનો અભ્યાસ એમણે ત્યાં જ કરેલો અને ત્યાર પછી સતત એમના અભ્યાસને લઈને વિદેશની સ્કૂલ ઓફ લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સથી માંડીને અનેક એવી સંસ્થાઓમાં એમણે અભ્યાસ કર્યો, ડોક્ટરેટની ડિગ્રીઓ મેળવી. વિશ્વની ઘણી બધી સંસ્થાઓએ એમને ડોક્ટરેટની ઉપાધિથી નવાજ્યા છે અને આ દેશને આજે આર્થિક મહાસત્તા તરીકે આપણે એને ગૌરવ લઈ શકીએ છીએ એવા અનેક કામો ડૉક્ટર મનમોહનસિંહજીએ કર્યા. એમના જીવન પર્યંતની અંદર એમને અનેક ટીકાઓનો પણ સામનો કર્યો, પરંતુ એક વિચક્ષણ મહાનુભાવ, મહાપુરુષ તરીકે એમણે હંમેશા પોતાના કામથી એ ટીકાઓને એમણે જવાબ આપ્યો. અને એમાં ખાસ કરીને જો મારે યાદ કરવું હોય તો મનરેગા વિશ્વનો પહેલો એવો દેશ કહી શકાય કે જે દેશે પોતાના નાગરિકોને રોજગારી પૂરી પાડવાનો અધિકાર, ગેરંટીનો કાયદો લાવ્યો. આરટીઆઈ માહિતી પ્રાપ્ત કરવાનો અધિકાર, આરટીઈ શિક્ષણ પ્રાપ્ત કરવાનો અધિકાર, અન્ન સુરક્ષાનો કાયદો. આજે 80 કરોડ લોકોને જે અન્ન પ્રાપ્ત થાય છે એ અન્ન સુરક્ષાનો કાયદો, અણુ કરાર એટલો બધો મહત્વનો કરાર કે જેની અંદર સરકાર એક પોઈન્ટે પડી જાય તો કે ભલે પડી જાય, પરંતુ એમણે અણુ કરાર કર્યો. અનેક એવા કામો કર્યા કે જે કામોના કારણે આજે સમગ્ર વિશ્વ ડૉક્ટર મનમોહનસિંહજીને યાદ કર્યું. મને કલેક્ટર સાહેબ આપણી વચ્ચેથી ગયા, એમનો નાનકડો પ્રસંગ એમણે મને કહ્યો, મને કે માન્ય મોદી સાહેબ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે વાઇબ્રન્ટ સમિટ લઈને ગુજરાતનું એક પ્રતિનિધિ મંડળ જાપાન ગયું અને એમાં કે હું પોતે હતો અને જાપાનમાં એ વખતે અમને એટલો બધો આદર સત્કાર મળ્યો કે તમે ભારતથી આવ્યા છો. એમને તો ગુજરાત, મધ્યપ્રદેશમાં ખબર ના પડે, પણ ભારતથી તમે આવ્યા છો અને ડૉક્ટર મનમોહનસિંહજીના કારણે એમણે એટલું બધું માન આપ્યું. અને કિસ્સો તેના વડાપ્રધાને કીધો કે હું મનમોહનસિંહજી સાથે 1 અઠવાડિયું રોકાયો છું અને 2008ની અંદર જો મેં મનમોહનસિંહજીની સલાહ ન માની હોત તો જાપાન અત્યારે ડૂબી ચૂક્યું હોત. જાપાન અત્યારે જે અસ્તિત્વ ધરાવે જાપાન અસ્તિત્વ ના રહ્યું. આવા મહાપુરુષ કિસ્સો એમણે મને કહ્યો અને એના કારણે કે આવા મહાપુરુષને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે પણ આવ્યા.
અનેક ખાસ કરીને અમારા સલીમભાઈ અને મિત્રવર્તુ શ્રદ્ધાંજલિની અંદર પ્રાર્થનાની અંદર ખૂબ સુંદર ભજનો ગાયા. ઉદ્ઘોષક શ્રીએ